અમારે કેટલાક મહાત્માઓ એવા હોય છે કે એને તમે જમવા બોલાવો ને ઘરે, બાપુ અમારે અહીંયા પ્રસાદ લેવા આવો, આવે, પણ આવ્યા પછી કુટુંબને ભેગું કરીને એને બે જ્ઞાનની વાતો કરે, સારી સલાહ આપે. કેમ? અમે તમારા ઘરનું અન્ન ખાધું છે, મફત ન ખવાય, તમારું કલ્યાણ થાય એવું અમારે તમને કંઈક કહેવું જોઈએ. પછી માનો ન માનો એ તો તમારા ભાગ્ય બાપા, જેવી તમારી ભાવના. બાકી અમે તમને કહી જઈએ કે તમારું કલ્યાણ આમાં છે, આમ કરજો, આમ ન કરતા. તમારા ઘરનું અન્ન ખાધું છે, ये मत समझना कि साधु मुफ्त की रोटी खाता. એનું તપ, એનું ભજન, એની સાધના તમારા પાપને હરી લે છે.